જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મોજે મોજમાં. હું મારા મિત્રો સાથે આવી ગયો તો VNSU. ત્યાં રન ફોર ગર્લ ચાઇલ્ડ ની મેરેથોન હતી. રનિંગ કર્યા બાદ સાથે મળીને બધા નાસ્તો કરીને અમે પાછા આવી ગયા ગ્રાઉન્ડમાં. ગ્રાઉન્ડમાં આવીને અમે બધા પડાવી લીધા સાથે ગ્રુપમાં ફોટા પડવાનો તો બધાને એટલો હરખ નહીં, બધા આગળ પાછળ બધા ગોઠવાઈ ગયા. પછી તો આમાં હું ખૂણે ખાંચે ગોઠવાઈ ગયો. કેમેરામેન ગ્રુપના ફોટા પાડવાના હરખમાં વાંદરાની જેમ બાકડા ઉપર ચડી ગયો. હું એટલા બધા લોકોમાં ક્યાંય દેખાતો નહોતો એટલે હું પછી નીકળી ગયો બહાર. ઉપર જોયું તો ડ્રોન હેલિકોપ્ટરની જેમ જ ઉડતું હતું. પહેલી નજરે જોતા તો એવું લાગતું હતું કોઈ ભાઈ ગ્રાઉન્ડમાં એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યું છે. પછી ખબર પડી કે આ તો ભાઈ મોજે દરિયા ફિલ્મના હીરો છે. મોજે દરિયા ફિલ્મ 16 તારીખના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જો જઈને બધા જોઈ આવજો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. આમ તો જો ભાઈ બાકા ઝીકી બધાને ડાન્સ કરીને મોજે મોજ પડી ગયો. પણ કિલોમીટર વાઇઝ બધી જગ્યાએ પર હોલ્ડિંગ્સ લાગ્યા હતા. કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ જય શાહ આવ્યા હતા. એમના હસ્તે વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ક્લીન અપ ઇન્ડિયા નામની સંસ્થા છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતા તરફ ઝુંબેશ ચલાવી રહી છે. અહીંયા કેટલાક બાળકો વેશભૂષામાં જોવા મળ્યા હતા. ત્યાં ઘણા બધા લોકો એમની સાથે ફોટા પડાવી રહ્યા હતા. પછી અમે મેરેથોન પતાવીને આવી ગયા બધા બહાર. પછી તો અમે બહાર રસ્તામાં આવીને જોયું તો બધા પાર્ટિસિપેટરો હજી ભાગતા જ જોવા મળ્યા. મિત્રો મેરેથોન દોડમાં આવી ગઈ મોજે મોજો. પછી તો હું ને મારો મિત્ર અમે જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં જઈ રહ્યા હતા. પછી રસ્તામાં બધા મિત્રોએ સાથે મળીને ચા પીધી. હાથેથી પાછા ટાટા બાય બાય કરવા માંડ્યા. મિત્રો સાથે હોય ને તો ભાઈ મોજે મોજે જોયો. અમને બધાને ભૂખ લાગી હતી એટલે અમે બધા વેસુલ VIP રોડની ફેમસ કૃષ્ણ આલુપુરી અને ખાવસા ખાવા આવી ગયા હતા. જેમણે એની આલુપુરી અને ખાવસા ખાધા હોય તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પહેલા તો મને એવું હતું કે સંજયભાઈ મારી વાતો પરથી મારા વખાણ કરવાનું તાળી પાડતા છે. પછી તો ભાઈ તો તમાકુ છોડતા હતા. પછી તો ભાઈ અમે કૃષ્ણની આલુપુરી ને ખાવસા ખાધા ને બધાને ખાઈને મોજે મોજ પડી ગયો ભાઈ. મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા પેજને પણ ફોલો કરી જ દેજો. મળીએ છીએ એક નવા બ્લોગમાં. બોલો જય દ્વારકાધીશ.